નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ માટેના ધારણા પ્રદર્શનનો 10મો દિવસ। મહિલા આગેવાન લીલાબેન વસાવા 10 દિવસથી અન્નજળનો ત્યાગ કરીને બેઠા છે, છતાં તંત્ર કે આરોગ્ય વિભાગની ટીમ તેમની ખબર લેવા ફરકી નથી। ખેડૂતોએ કલેક્ટરને 10 તારીખે આવેદનપત્ર આપ્યું હોવા છતાં તંત્ર અહીં જોવા પણ આવ્યું નથી। ખેડૂતો અને તેમના પશુઓ વરસાદ, મચ્છરો તેમજ જંગલી પ્રાણીઓના ભય વચ્ચે મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષ 2002થી આ જમીન ખેડે છે, ત્યારે વન વિભાગ દ્વારા અટકાવવામાં આવતા આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી છે। જંગલ જમીન ઉમરપાડાવાળાએ પણ ખેડેલી છે અને સાગબારાવાળાએ પણ ખેડી છે અને 2006નો કાયદો એવું કહે છે કે જ્યાં પણ આદિવાસી 2005 પહેલાં જો ખેડાણ કરતો હોય તો તેને જમીન આપવા પાત્ર છે। તો હું વન અધિકાર સમિતિ પ્રમુખ તરીકે હું એ કહેવા માગું છું કે ઉમરપાડાના ભાઈઓ જે કદાચ અટકાવતા હોય તેમને મારે એમ કહેવું છે કે આપણા ભાઈઓ છે, સંપા સંપીને રહીએ, આપણે એકબીજાના સુખ દુઃખની અંદર વર્ષોથી ભાગીદાર થઈએ છીએ। તો મારે એમ કહેવું છે કે કાયદો આપણને સ્પષ્ટતા કરે છે કે આપણને જમીન આપવા પાત્ર છે, તો આપણે કદાચ આપણને જંગલ ખાતું કહેતું હોય કે ભાઈ તમારો સીમ છે ને તમે આ રીતનું ખેંચો કે આ રીતનું ખેંચો, એ વસ્તુ તમે ના માની લેતા પણ માનજો એ ખરું કે આપણા ભાઈઓ છે એમ કરીને સંપા સંપીને એ કાર્ય કરો। 2002 પહેલાંથી આ ખેડૂતો અહીંના ખેડૂતો આ જમીન ખેડે છે। આ જમીન ઉમરપાડા તાલુકામાં આવે છે એવું કહેવાય છે, પણ વર્ષોથી ખેડે છે ખેડૂતો। અને આદિવાસી એરિયામાં 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિનો અમલ સરકારે કર્યો છે કે કેમ તે અગત્યનું જોવાનું રહ્યું, કેમ કે આદિવાસી ભારત દેશનો મૂળ માલિક કહેવાય છે, તેમ છતાં પોતાની જમીન અને માલિકીની જમીનનો હક અધિકાર બીજા પાસે માગવા જવાનો એ વ્યાજબી નથી। અમે 9 દિવસ થઈ ગયા, આમાં ધરણાનો પ્રોગ્રામ જારી છે। વરસાદ, જંગલ, પાણી કશું નહીં। અને અમારા માટે અમારા લીલાબેન જે ખેડૂત આગેવાન છે 9 દિવસ સુધી ધરણા પર બેઠેલા છે અને ઉપવાસ પર બેઠેલા છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, છતાં પણ અહીંયા કોઈ સરકારી તંત્ર કે કોઈ આરોગ્યના ડૉક્ટર કે કોઈ સરકારી કર્મચારી કે મામલતદાર કે કલેક્ટર કે પોલીસ આજ સુધી લીલાબેનની ખબર લેવા માટે આવી નથી।